તો હવે સમાચારમાં આગળ વાત કરીએ। મહત્વના સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે। સુરતમાં હજીરા ખાતે વીજીઆરસીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। 16 જિલ્લાઓના એમએસએમઈ સેક્ટરને પ્લેટફોર્મ આપવાનો આ નિર્ધાર કોન્ફરન્સ પર ટકેલો છે। તો ટેક્સટાઇલ, જેમ્સ જ્વેલરી અને ગ્રીન એનર્જી ક્ષેત્ર પર રોકાણની તકો પણ આ ઉદ્યોગના કારણે વધશે। તો સ્થાનિક ઉદ્યોગકારોને વૈશ્વિક બજાર માટે એક જોડવાનો પ્રયાસ પણ અહીં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટને લઈ હાલ જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે સરકારે કરી હતી ને આખરી ઓપ પણ આપવામાં આવી છે। વિદેશથી પધારેલા તમામ જે ઇન્વેસ્ટર્સ છે અને સાથે અનેક જે મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ગુજરાતમાં પોતાનું રોકાણ વધારવાનો એક ખાસ વિશ્વાસ પણ આપ્યો છે। આપણી જોડે ધવલ પટેલ છે, એમની જોડે સીધી વાત કરું છું। શું કહેશો ધવલભાઈ, આજે રિજનલ કોન્ફરન્સ વાઇબ્રન્ટ સુરતમાં જવામાં આવ્યું છે? જે આપણા મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઝુંબેશ ચાલુ કરી અને પૂરા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ચાલુ કરી। એમાં દેશભરથી જ નહીં પણ દુનિયાભરની કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કર્યા, દેશો સાથે એમઓયુ થયા। એના કારણે આપણું ગુજરાત પૂરા ભારત દેશનું સૌથી સમૃદ્ધ અને ડેવલપ રાજ્ય બન્યું છે। ત્યારે આ ગાથા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એને આગળ વધાવી છે અને ખાસ કરીને હવે દરેક ઝોનની અંદર પણ સારું ઇન્વેસ્ટમેન્ટ આવે એના માટે પહેલાં સૌરાષ્ટ્ર ઝોનમાં આ રીતની મિટિંગ કરવામાં આવી અને આજે સાઉથ ગુજરાતનું 2 દિવસનું આ ઇન્વેસ્ટર સમિટ છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટની તકો કઈ રીતના આપણે લાવી શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો। સુરત જેવા શહેરની અંદર કોન્ફરન્સ જ્યારે અહીંયા થતી હોય, વાઇબ્રન્ટ કોન્ફરન્સ, ત્યારે અહીંયા દરેક બિઝનેસમેનોને એક સારી પોટેન્શિયલ એની સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે। તો આ તકને ઝીલવા માટે તમામ લોકો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અહીંયા ઉપસ્થિત થયા છે। સુરત એ દેશના 8 ઇકોનોમિક રિજિયનમાંથી એક છે। તો અહીંયા આ સુરતનો વિકાસ આખા દેશ સાથે જોડાયેલો છે, ઇન્ટરનેશનલી પણ જોડાયો છે અને અહીંયા ગામડાને અહીંયા ટચ કરવામાં છે। રૂરલ એરિયાને ટ્રાઇબલ એન્ટરપ્રેન્યોરશિપ પણ ડેવલપમેન્ટ કરવા માટે સરકાર દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે। ત્યારે આ ખરેખર આ સમિટ વાઇબ્રન્ટ ગુજરાતનું છે। આ સુરતના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, દેશના વિકાસ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે। બિલકુલ, આ સાંસદોએ તેમને બતાવ્યું કે જે ગુજરાતના વિકાસ માટે, સુરતના વિકાસ માટે અને ગામડાના વિકાસ માટે આજે રિજનલ કોન્ફરન્સ એ પ્રવાહિત થશે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।